જય સત્સંગ સાંભળ્યા પછી જીવનમાં ઉતારવું ને એ જ કામ કઠિન છે. જય બોલવું અને સાંભળવું સહેલું છે. સહેલું છે. અને આપણે જે હરિગુરુ સંતો આચરણમાં ઉતારી ગયા એના જ આપણે ગુણગાન કરી છે. લાગી એક પોલીસ દંપતી હતું, બે માળા. રાતના ટાઈમે એના મકાનમાં સૂતા હતા બે. એમાં રાતના ટાઈમે 1:30-2 વાગે ચોર ગયેલો અંદર, છુપી રીતે. એટલે પોલીસવાળાના ઘરવાળા જાગી ગયા. ધીરે ધીરે ઓલો કબાટ પાસે ગયો, ડુપ્લિકેટ ચાવી મારીને ખોઈલો. ઘરવાળી એના ઘરનાને કહે, જો ઓલો ચોર ગયેલો હો, કબાટ ખોઈલો. એ કે કાંઈ વાંધો નહીં, મને ખબર છે. એ કે તિજોરીનું ખાનું ખોઈલું હો, એ કે મને ખબર છે. એમ કરતાં તિજોરીમાં રોકડ રૂપિયા અને જે કાંઈ દાગીના હતા સોના ચાંદીના એનું પોટકું વાર્યું. એ કે ઓલા પોટકું વાર્યું ભાગવા તૈયારી ભાઈ કે મને ખબર છે. એને ખબર છે. પછી બાયણે નીકળી ગયો ત્યાં સુધી ઓલો પોલીસમેન કે મને ખબર છે, મને ખબર છે. પછી છેલ્લે ઘરવાળા કે ઓલો પોટકું વાળીને ગયો તો તમે એને કંઈ પકડો નહીં, પુરુષ ઉઠીને, અને તમે પાછા પોલીસ ખાતામાં છો. એ કે બધી વાત તારી બરોબર છે, અટાણે હું ડ્યુટી ઉપર નથી. ડ્યુટી ઉપર નથી અત્યારે. એટલે આચરણ કરવાનું જ્યારે આવે ત્યારે હારા હારા કહી દે કે હું ડ્યુટી ઉપર નથી. કારણ કે આપણે બે હાથવાળાને છેતરી શકશું, પણ એની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એને નહીં છેતરી શકાય. અમુક માણસો એમ કે ધંધામાં બાપુ ખોટું બોલવું પડે. તો માનો ધંધો આપણે 8 કલાક કરતા હોય કે 10 કલાક કરતા હોય, તો ધંધામાંથી છૂટી ગયા પછી આપણે સાચું જ બોલીએ છીએ બધા. હરેક વ્યક્તિને આ વિચારવાની વાત છે. કોઈનો ફોન આવ્યો હોય તો આપણે 100% સાચું બોલીએ છીએ. તો ધંધો તમે 8 કલાક કરો ત્યારે તમે ખોટું બોલો, હલો. બોલવું તો ન જોઈએ પણ છતાંય બોલો, હલો, તમે રોજી રોટી માટે. પણ 8 કલાક ધંધો કરો ને 16 કલાક તો તમારી પાસે બચે ત્યારે હું તમે સાચું જ બોલો. એટલે હરિગુરુ સંતોથી અજાણ્યું તમે રોજ કેટલું ખોટું બોલો છો ને કેટલું સાચું બોલો છો. કારણ કે જગત છે ને એ તમારું પ્રતિબિંબ છે. જગતના રૂપમાં જગદીશ્વર જ છે. કોઈ પણ વ્યક્તિ હું મારી પોતાની બડાઈ કરું તો એ કામની નહીં, નકામી. બીજા લોકો કહેવાય છે ફલાણો ભાઈ આમ છે એમ, કે હું મારી વાત તો નબળી કરવાનો જ નથી. કોઈ વ્યક્તિ હજી પોતાની વાત નબળી કરી તો કયો, બીજાની કરશે પણ પોતાની નહીં કરે. તો એ જ સૂચન કરે છે પોતા ઉપર લક્ષ નથી. પોતા ઉપર લક્ષ હોય તો બીજાનો દોષ જ ન દેખાય ને. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ બતાવ્યો છે. એમાં 3 યોગ જરૂરી છે. કોઈ પ્રસિદ્ધ સંત હોય એને જાહેર પ્રવચનો કરતા હોય તો એક ગામથી બીજે ગામ જવાનું હોય તો આપણે એને આપણી ગાડીમાં બેસીને બીજે લઈ જવા હોય તો એ કર્મ થયું કે રાજકોટમાંથી જામનગર લઈ ગયા, તો એ તમે કર્મ કર્યું. તો કર્મ કર્યું ભેગું તમને જ્ઞાન પણ હોવું જોઈએ રસ્તાનું.
કે વાહન કેમ ચલાવવું ખરી એનું જ્ઞાન પણ હોવું જોઈએ, અને ભેગો પાછો ભક્તિભાવ પણ હોવો જોઈએ ભાવ છે. કે મારા ભગવાન છે ને હું અહીંયા લઈ જાઉં છું. એટલે હરેક નાનાથી માંડીને મોટા કોઈ પણ કર્મમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ જોઈએ. આ બૈરાવ રોટલી બનાવે તો એ કર્મ થયું, પણ કેવી રીતે બનાવવી એ પાછું જ્ઞાન હોવું જોઈએ ને, કે એમાં કેટલું પાણી નાખવું, કેટલું તેલ નાખવું, અને કેવી રીતે વણવી, અને કેટલી વાર તાવડી ઉપર રહેવા દેવી. બળી જાય તો એનો હાલે, કાચી દે તો એનો હાલે, એ જ્ઞાન તો હોવું જોઈએ ને. ખવડાવવાનો ભાવ જોઈએ. અને ખવડાવવાનો પાછો ભાવ જોઈએ કે આ મારો ભગવાન જમે છે, એ ભક્તિ યોગ થયો. એટલે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ હરેક બાબતમાં જરૂરી છે. હરિગુરુ સંતોએ એનું ચિંતન, મનન ને નિધિધ્યાસન કરી નક્કી કીધું કે એ બધાય કરતા ગુરુ ભક્તિ યોગ છે એ સર્વશ્રેષ્ઠ છે. કર્મયોગ અને ભક્તિ યોગ અને જ્ઞાન યોગ તો શ્રેષ્ઠ છે જ, પણ એના કરતા સર્વોપરી શ્રેષ્ઠ યોગ જો કોઈ હોય તો ગુરુ ભક્તિ યોગ. અનેક પ્રકારની સાધનાઓ છે અનેક ધર્મ સંપ્રદાયોમાં, એકેય સાધનાથી આપણને કોઈ વિરોધ નથી. બધી સાધના એને પરમાત્મા સુધી પહોંચાડનારી છે. જે સંત જે સાધનાથી આગળ વધ્યા હોય તો એ સંત એને એ માર્ગ બતાવે. ખોટી એકેય નથી, ખંડન એકેયનું નથી આપણે, બરોબર છે. ખંડન મંડન છે આ નહીં, એ બધા રસ્તા છે. અનંત પ્રકારની સાધનાઓ પરમાત્મા સુધી પહોંચવા માટેના રસ્તા છે. પણ ગુરુ ભક્તિ યોગ તો રાજમાર્ગ છે. જેમ મિલા રપાર્યો એ મારા પાપાએ ગયો તો એને સત્સંગ નથી આપ્યો, એને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં નહોતું, એને તનતોડ મહેનતો કરાવી, મકાન બનાવ્યા, બનાવડાવ્યા ને પડાવડાવ્યા, તોય છેલ્લે ભાગીને એ મારપ્પા નામના સંત પાસે ગયો અને ત્યાં પણ તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કર્યો. આખું આયુષ્ય એને મકાન બાંધવામાં અને તોડવામાં ખર્ચી નાખ્યું. તો મારપ્પા કાંઈ સત્સંગ એને રોજ આપતા નહીં કે શાસ્ત્રોનું જ્ઞાન ન આપતા, પણ એક મિલારપ્પા મારપ્પાની આજ્ઞા અનુસાર વર્તી ગયો તો છેલ્લે એનું પરમ કલ્યાણ થયું. એવું નથી કે સત્સંગથી જ વ્યક્તિનું કલ્યાણ થાય, સત્સંગથી નહીં થાય. અને એવા કોઈ દીર્ઘદ્રષ્ટા ગુરુ હોય તો એના કર્મો બીજી રીતે પણ બાળીને ભસ્મીભૂત કરીને એને ઉપર ઉઠાવી લે. 33 કરોડ દેવી દેવતાઓમાં દેવોના દેવ એટલે મહાદેવ ભોળાનાથ ગણાય. એને કરોડો લોકો માનતા હોય છે. પણ ભગવાન શિવે એના ઘરવાળા ઉમાને કીધું, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. ધંધામાં કોક આપણાથી આગળ હોય, મને 10 વર્ષનો અનુભવ હોય, બાપાને 40 વર્ષનો અનુભવ હોય ધંધામાં, તો એની વાત હોય તો મારે વિચારવી જોઈએ કે આરું 40 વર્ષમાં બાપાએ હાથ પેઢીનું કરી લીધું, તો આ કી આનું આપણે વિચારવું જોઈએ ને એ પ્રમાણે બનવું જોઈએ. તો લૌકિક બાબતમાં આપણે એવી રીતે માની છીએ કોઈક અનુભવની વાત, તો આ તો દેવોના દેવ મહાદેવના અનુભવની વાત છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના.
તો લોટા ચડાવવામાં ને પૂજાઓ કરવામાં ને હાલીને જવામાં જેટલો વિશ્વાસ છે એટલો શિવની વાતનો વિશ્વાસ નથી. गुरु करने से कल्याण नहीं होगा, गुरु की बात मानने से कल्याण होता है. રામકૃષ્ણ પરમહંસના ઘણા ચેલાઓ હતા, તો એમાં વિવેકાનંદનું એકનું જ નામ કાં ચમક્યું? મનોહર ભગવાને ઘણાને ઉપદેશ કર્યો, તો અર્જુન બાપા એક જ કાં ચમક્યા? એવી રીતે વર્તમાનમાં જેટલા ગુરુ એમાં આપણે જોઈ લેવાનું. ગુરુ ગીતા રહી, એમાં પહેલો શ્લોક છે, ભગવાન શિવજી છે એ દેવી પાર્વતીને કહે છે. આપણે બધા સાથે મળીને ઉચ્ચારણ કરીશું. આકલ્પ જન્મ કોટી નામ, આકલ્પ જન્મ કોટી નામ, યજ્ઞ વ્રત તપઃ ક્રિયા, યજ્ઞ વ્રત તપ ક્રિયા, તા સર્વા સફલા દેવી, તા સર્વા સફલા દેવી, ગુરુ સંતોષ માત્રતઃ. ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવ છે એ આમ આદિ ગુરુ કહેવાય. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, કરોડો જન્મોના યજ્ઞ, વ્રત, તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ એ સઘળું ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થાય છે. વાહ. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીને જેટલા શિષ્યો શિષ્યમાંથી સત્શિષ્ય અને સત્શિષ્યમાંથી સદગુરુ બન્યા છે. પરબારા ઉપદેશ લીધા ભેગા કોઈ સદગુરુ નથી બન્યા, અને બન્યા હોય તો એને કોઈ લોકો સ્વીકારે પણ નહીં. ગુરુએ ચાદરનું આપ્યું એને ઉપદેશ કરવા માંડે તો એ ન ચાલે, કારણ કે સામેવાળામાં પાછો બીજો નથી. હારી હારી નો છે હારી. જેવી રીતે સબરીમાં થઈ ગયા એક ભીલણ જ્ઞાતિમાં, તો સબરીમાં મતંગ ઋષિની આજ્ઞા પ્રમાણે આખો આશ્રમ વાળી જોડીને સાફ કરતા, નિષ્કામ સેવા. તો છેલ્લે મતંગ ઋષિએ જવા ટાણે કીધું કે તારા દ્વારે રામ આવશે. અરે બાપા. તેને પૂછ્યું નહીં ક્યારે આવશે, કઈ દિશામાંથી આવશે ને કેટલા સમય પછી આવશે. તમે કહો છો તો આવશે જ કે કેમ, કોઈ શંકા ન કરી. તો યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયા અને છેલ્લે રામ આવ્યા. સબરીનો આશ્રમ ગોતતા ગોતતા આવ્યા. કેવડું બધું. તો કેવડી એની નિષ્ઠા અને ધીરજ કેવી. કેવડી નિષ્ઠા અને કેટલી ધીરજ. તો એવી નિષ્ઠા અને ધીરજ હોય તો કામ બધું સંભવ છે. લૌકિક બાબતમાં તમારે ધીરજ રાખવી પડે પૈસા કમાવામાં, તો અલૌકિકમાં કાંઈ નહીં. તો ગુરુના વચને ભગવાન રામ આવ્યા અહીંયા. અરે અરે. તો ગુરુનું વચન કેટલું તાકાતવાળું કહેવાય. કાંઈ ઘટે. ભગવાન રામ છે એ પણ ગુરુના વચનોને આધીન છે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, त्रिलोकी में ऐसा कौन है
जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके? કારણ કે સંતની આજ્ઞામાં જે રહ્યા છે ને એ સુખ ચેનથી જીવે છે. જાણતા અજાણતા કાંઈ પણ ઉલ્લંઘન થાય એટલે પ્રોબ્લેમ આવશે. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં પોતાનું તન મન ધન પોતાનું જે માને છે એ વર્તી નથી શકતો. સદગુરુનું માને તો જ વર્તી શકાય એવું છે. હરિદ્વારમાં એક મહાત્મા આટલી લંગોટી પહેરીને સ્નાન કરતા હતા ગંગામાં. તો સ્નાન કરતા કરતા એને હું વિચાર આવ્યો, જોશથી રાડ પાડી, એ બેટા નારાયણ, એનો શિષ્યનું નામ નારાયણ, એ બેટા નારાયણ ઇધર આ. તો દોડતો દોડતો આવ્યો, मेरी झोपड़ी में से तंबे का लोटा ले आने, मुझे जल पीना है. તો દોડતો દોડતો ગયો. બે ગાઉ છેટે એની કુટીર હતી, ત્યાં જઈને લોટો લઈ આવ્યો. લોટો લઈ આવ્યો પછી ગુરુજીએ જંગામાંથી લોટો ભર્યો ને આમ રાખીને હાથમાં જળ રાખીને આવી કામ કીધું. તો ચેલાએ એમ ન કીધું કે તમે મને તોડાવ્યો, હું કામ બે ગાવ, તમારે પાણી પીવું તો ખોબેથી પી ન લેવાય, એમ ન બોલ્યો. તો એ તન મન ધનથી સંપૂર્ણ આધીન હોય ને તો બની શકે. નહીં તો આપણે તરત જ બુદ્ધિ વાપરી. તમે ગંગામાં સ્નાન કરો, તમારે લોટાની જરૂર શું છે? તો પાણી પીવું હોય તો ખોબેથી પી લ્યો ને. એટલે તન મન ધન જેને ખરેખર હકીકતમાં જેમ જેમ સદગુરુને સોંપી દીધા હોય, 9 વાર કરી દીધા હોય એના ચરણોમાં, એવા જે શિષ્યો હોય ને એને ભગવાનને ગોતવો ન પડે, ભગવાન એને ગોતે. અરે બાપા, ईश्वर को खोजने वाले ईश्वर को खोजते ही रहते हैं, अरे अरे लेकिन सदगुरु के चरणों में जिसने तन मन धन न्योछावर कर दिया है, उसको ईश्वर खोद, उसको ईश्वर खुद खोज लेते हैं. वाह बापा वाह. એટલે વ્યક્તિ વાહ ગોરધનભાઈ. ખોટે ખોટું આપણને, એટલે કે મને ખોટું બોલવાની ટેવ પડી ગઈ હોય. બીજા તો જે હોય તે બીજાને આપણે ન કહેવાય કોઈ. કેવી મજા આવે હે? આમ સરળતા આવે તો કેટલી મજા આવે. ખોટું બોલવામાં આપણને એમ થાય કે કોઈને ખબર નથી. ના ફલાણી વાતો લે મને કીધું તું કોઈને કહેતો નહીં. હમ. ઈડો ही बाजो બીજાને કહ્યો. હું તને કહું છું કોઈને કહેતો નહીં. इनकार भी तो आमंत्रण देने वाला बन जाता है. એ બીજાને કહે, હું તને કહું છું બીજાને કહેતો નહીં. गुरु जी मेरे तुम समरथ तुम ज्ञानी, गुरु जी मेरे तुम समरथ तुम ज्ञानी, तेरे आगे कुछ भी छिपे नहीं, तेरे आगे વાહ ગોરધનભાઈ. कुछ भी छिपे नहीं, दूध का दूध और पानी, गुरु जी मेरे तुम समरथ तुम ज्ञानी. સદગુરુથી અજાણ્યું કાંઈ છે નહીં. છે નહીં, આપણને કાંઈ ખબર નથી ને એનાથી કાંઈ અજાણ્યું. અજાણ્યું નથી.
એટલે હરિગુરુ સંતોનો તો ઘણો બધો મહિમા છે. વાણીએથી એનું ગમે એટલું વર્ણન કરો તો પણ ઓછો છે. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમે તમને ઉપદેશ ટાણે કદાચ વાતમાં ધન આપ્યું હોય, વર્તમાનમાં ન આપ્યું નો હોય, આપ્યું હોય. આ એમ જ છે એમ માનો ને. અરુણ બાબુ કે મારા દીકરા હાથમાં પાણીના ચાપકા દે, ધન મન ભેગા લઈને રડતી ના થઈ જઈએ. તો સત્સંગના અભ્યાસથી અમે ધીરે ધીરે તન મન ધન અમે અમારું ન માનીને તમારું માની એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજ. બાપા